આ એક સત્ય ઘટના હોવાનું કહેવામાં આવે છે. એક 35 વર્ષનો યુવાન ગંભીર અકસ્માતનો શિકાર બન્યો. ડોક્ટરોએ જણાવ્યું કે કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે અને તેના હાથ પણ સંપૂર્ણ રીતે કામ કરતા નથી. સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા ખૂબ ઓછી હતી. વીમામાંથી તેને 10 લાખ રૂપિયા મળ્યા. શરૂઆતના લગભગ 2 લાખ રૂપિયા સારવારમાં જ ખર્ચાયા, પરંતુ પછી સારવાર બંધ કરી દેવામાં આવી. પહેલા 2-3 વર્ષ સુધી તેની સારી રીતે સંભાળ રાખવામાં આવી, પરંતુ ધીમે ધીમે તેની અવગણના થવા લાગી. જેણે આખી જિંદગી સાથ નિભાવવાના વચનો આપ્યા હતા, એ પત્ની પણ બદલાઈ ગઈ. તે મોટે ભાગે એકલો જ રહેતો. સમયસર પાણી પણ મળતું નહોતું. એક દિવસ તેની પત્નીએ તેના જીવતા જ તેના નાના ભાઈ સાથે લગ્ન કરી લીધા. તે પથારીમાં પડ્યો બધું જોતો રહ્યો. તે પોતાની જાતે પડખું પણ ફેરવી શકતો નહોતો. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં પડ્યા રહેવાના કારણે તેની પીઠ ઉપર ગંભીર ઘા પડી ગયા. શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી. લોકો તેની નજીક આવવાનું પણ ટાળતા હતા. કહેવાય છે કે તેની પત્ની અને 4 બાળકો પણ તેના મૃત્યુની રાહ જોવા લાગ્યા. અંતે એક દિવસ તેનું અવસાન થઈ ગયું. બોધપાઠ: જ્યાં સુધી તમે કમાતા હો ત્યાં સુધી લોકો તમારું મહત્વ સમજે છે, પરંતુ જીવનમાં સાચા સંબંધોની ઓળખ મુશ્કેલીના સમયમાં થાય છે. તેથી માત્ર લોકો પર નહીં, પોતાના આત્મબળ, સારા કર્મ અને ઈશ્વર પર પણ વિશ્વાસ રાખવો જોઈએ. સાચા સંબંધો એ છે જે સુખ અને દુઃખ બંનેમાં તમારી સાથે ઊભા રહે.